ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું જે પહેલું યુનિટ છે પૂરું કરું, નિર્ણયકરણ અને માહિતી સંચાર એના ટોપિક જો એટલે એક યુનિટ પૂરું થયું. આજે જોવાનું છે કંપનીના કાયદાની અંદર આપણે એક પહેલું યુનિટ પૂરું કર્યું છે મસા સંચાલક મંડળ, એના વિશે જોયું હતું. એટલે પહેલું યુનિટ હતું. બીજું યુનિટ છે હવે કંપનીમાં નિર્ણયકરણની પદ્ધતિ, કે કંપનીમાં છે નિર્ણયકરણ કરવાનું છે બધી બાબતોને લગતું, તો કઈ રીતે કરવામાં આવશે. તો કંપનીમાં નિર્ણયકરણની પદ્ધતિ છે એ બીજું યુનિટ છે. એની અંદર જે પહેલો ટોપિક છે કે વાર્ષિક સામાન્ય સભા અંગે કંપની ધારાની જોગવાઈઓ. વાર્ષિક સામાન્ય સભા છે એની અંદર કંપની ધારાની જે જોગવાઈઓ છે કઈ કઈ રાખવામાં આવેલી છે, કઈ રીતે વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની, એનો અંત, એમાં જે પ્રક્રિયાઓ જે પણ કરાવવાની છે એ કઈ રીતે કરવાની, એ ના કરીએ તો શું કરવું પડશે, એ ક્યારે બોલાવવાની રહેશે, એ બધી બાબતો છે વાર્ષિક સામાન્ય સભાને અંગે લગતી, એ બધીનો સમાવેશ થશે. એની અંદર પહેલું છે કે ક્યારે બોલાવવાની. પહેલાં તો કે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 18 માસમાં બોલાવવાની રહેશે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. કે પહેલી જ્યારે પ્રાથમિક વાર્ષિક સામાન્ય સભા છે બોલાવવાની છે તો ક્યારે બોલાવવાની, તો કે નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય, કે આપણે જે નોંધણી કરાવી લીધી છે કંપનીની, જે તે કંપની છે નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું, હવે પ્રમાણપત્ર મળ્યાની તારીખથી પછી 18 માસની અંદર છે એ પહેલી પ્રથમ વાર્ષિક સામાન્ય સભા બોલાવી લેવાની. એ શા માટે, તો કે વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની છે કે કંપનીના જે પૂરેપૂરું વર્ષને લગતો જે હિસાબો છે અથવા જે અહેવાલો છે એની રજૂઆત છે એને કરવાની રહેતી હોય છે. એટલે એ વાર્ષિક સામાન્ય સભા છે એ 18 માસની અંદર બોલાવવાની રહેશે. બીજું છે ત્યારબાદ નાણાકીય વર્ષ પૂરું થયા બાદ 6 માસમાં બોલાવવાની રહેશે. કે હવે જે પહેલી વાર્ષિક સામાન્ય સભા બોલાવાઈ ગઈ તો પછી ક્યારે બોલાવશે, તો કે ત્યારબાદ જે નાણાકીય વર્ષ હોય, આપણું જે નાણાકીય વર્ષ છે કે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું, એ નાણાકીય વર્ષ પૂરું થઈ જાય એના 6 માસમાં આપણે જે 31 માર્ચ જતી રહી, 31 માર્ચ, તો પછી આપણે જે 6 માસ છે જતા રહે છે તો ત્યાર પછી આપણે શું કરવાનું રહેશે, બીજી વાર્ષિક આપણે પછીની વાર્ષિક સામાન્ય સભા છે એ બોલાવવાની રહેશે. ત્રીજું છે કોઈ પણ સંજોગોમાં 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચેનો ગાળો 15 માસથી વધવો જોઈએ નહીં. કે બે જ્યારે આપણી વાર્ષિક સામાન્ય સભા છે એ બંને વચ્ચેનો ગાળો છે એ ક્યારે 15 માસથી વધવો જોઈએ ને. એટલે એક તો આપણું નાણાકીય વર્ષ એટલે હોય એટલે 12 મંથ તો એ થઈ જાય, અને પછીના આપણે 3 માસની અંદર આપણે બોલાવી જ લેવી પડે, નહીં તો છે જે વચ્ચેનો જે ગાળો છે એ કેટલો થઈ જશે, વધી જશે. કેમ કે આખું નાણાકીય વર્ષ પૂરું થઈ જાય પછી તમે 5-6 મહિને બોલાવો જે વાર્ષિક સામાન્ય સભા છે, તો પછી પાછી બીજી વાર્ષિક સામાન્ય સભા આવશે ત્યારે એના પછીનો એટલો ગાળો થઈ જશે. એટલે એટલો ગાળો રહેવો જોઈએ નહીં. એટલે 15 માસનો ગાળો છે, 15 માસ સુધીનો ગાળો રહેવો જોઈએ, એનાથી વધારે ક્યારેય ગાળો રહેવો જોઈએ નહીં. ચોથું છે વાર્ષિક સામાન્ય સભાનું સ્થળ કંપની રજિસ્ટર્ડ ઓફિસે હોય ત્યાં જોવું જોઈએ. કે વાર્ષિક સામાન્ય સભાનું જે સ્થળ છે ક્યાં રાખવું જોઈએ, તો કે જે જગ્યાએ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ છે કે જગ્યાએ, અથવા તો જે જગ્યાએ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું શહેર છે એ જે સિટી છે એ જગ્યાએ રાખવામાં આવે. એટલે કંપનીનું જે સ્થળ છે એના જગ્યા કરતાં કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસનું સ્થળ છે તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું જે શહેર છે એની અંદર જે વાર્ષિક સામાન્ય સભા છે બોલાવવાની રહેશે, જેથી કરીને બધા જે સભ્યો જેટલા પણ એ જે આજુબાજુના જે પણ છે એ હાજર રહી શકે, અથવા જો લેણદારો જે પણ છે એ બધા હાજર રહી શકે. પાંચમું છે વાર્ષિક સામાન્ય સભા કંપનીના કામકાજના દિવસોમાં ભરવી જોઈએ. કે જે વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવે એ ક્યારે બોલાવવી જોઈએ, તો કે કંપનીના જે કામકાજના દિવસો, ચાલુ દિવસો છે એની અંદર જ ભરાવવી જોઈએ, નહીં કે જાહેર રજા ક્યારેય પણ હોય તો ત્યારે તમે બોલાવી શકો નહીં. એટલે એ જે સભ્યો છે એને ક્યારેય બોલાવી શકાતા નથી જે જાહેર રજાઓ હોય ત્યારે. એટલે જે પણ ચાલુ દિવસ છે કામકાજના દિવસો એ દિવસોમાં જ સભા છે બોલાવવી જોઈએ. છઠ્ઠું છે ઉપરોક્ત જોગવાઈઓ મુજબ વાર્ષિક સામાન્ય સભા ન ભરવામાં આવે તો કોઈ પણ શેરહોલ્ડર અરજી પરથી કેન્દ્ર સરકાર આવી સભા બોલાવે છે. કે જો આ જે જોગવાઈઓ છે કે એનું જે 15 માસ એટલે જે નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું એના 6 માસ પૂરા થઈ ગયા અને જો સભા બોલાવવામાં આવેલી નથી, કે જે વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની હોય એ બોલાવેલી નથી, તો પછી શેરહોલ્ડરો એના માટે અરજી કરી શકે. તો એને અરજી કરવાની રહેશે કેન્દ્ર સરકાર સમક્ષ, અને કેન્દ્ર સરકાર પછી શું કરશે, તો કે આ જે સામાન્ય સભા છે વાર્ષિક સામાન્ય સભા એ બોલાવશે, અથવા તો સૂચના આપશે કોઈ પણ બીજાને જે શેરહોલ્ડરોને કે બોલાવવા માટે, કે આ જે સામાન્ય સંચાલકોને કહેશે કે વાર્ષિક સામાન્ય સભા છે એ બોલાવવાની રહેશે. એટલે એ જે જોગવાઈઓ છે આગળની જે છે વાર્ષિક સામાન્ય સભાને લગતી એનું પાલન કરવું પડે, ને એ પાલન ના કરશે તો પછી શું કરશે, તો કે શેરહોલ્ડરો કોઈ પણ
કેન્દ્ર સરકાર સમક્ષ અરજી કરશે અને એ પ્રમાણે જે સભા છે એ બોલાવવાની રહેશે. 7મું છે, જો કંપની રજિસ્ટ્રારને સંતોષકારક જણાય તો વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની મુદતમાં 3 માસનો વધારો કરી શકે છે. કે જો કંપનીના રજિસ્ટ્રાર છે એને સંતોષકારક જણાય કે જે મિટિંગો છે કાં સમયસર બોલાવવામાં આવતી હોય, અથવા તો જે વાર્ષિક હિસાબો છે એ સમયસર રજૂ કરવામાં આવે છે, અહેવાલો છે સમયસર આપવામાં આવે છે, તો પછી શું કરશે તો એ જે રજિસ્ટ્રાર છે શું એને જે મુદત વધારી શકશે કે એની જે 15 માસની છે બંને વચ્ચેનો ગાળો, અથવા તો જે એના જે નાણાકીય વર્ષ પૂરું થાય એના 6 માસની અંદર છે તો એમાં થોડો 3 માસનો ગાળો વધારો કરી શકશે કે 9 મંથની અંદર એ બોલાવી શકે, એટલે પણ સંતોષકારક જણાવવું જોઈએ. વધુ કામ વ્યવસ્થિત લાગે તો પછી શું કરે, વધારો કરી શકે. 8મું છે, કેન્દ્ર સરકારને પણ સંતોષકારક કારણોસર ઉપર દર્શાવેલ જોગવાઈમાંથી મુક્તિ આપી શકે છે. હવે જો કેન્દ્ર સરકારને સંતોષકારક લાગે કે નહીં વ્યવસ્થિત કરે છે, બધી સભા વ્યવસ્થિત બોલાવવામાં આવે છે, તો પછી જે આ જે 15 માસનો ગાળો છે અને એના જે નાણાકીય વર્ષની અંદર 6 માસની અંદર એમાં એ બંને જોગવાઈઓ છે એમાંથી મુક્તિ આપી શકે કે જ્યારે પછી બોલાવી હોય સભા ત્યારે બોલાવી શકે. એટલે કેન્દ્ર સરકાર પણ એને સંતોષકારક લાગે તો એ મુક્તિ આપી શકે છે. 9મું છે, જો વાર્ષિક સામાન્ય સભા બોલાવવા અંગે કંપની ધારાની જોગવાઈનું પાલન કરવામાં ન આવે તો દરેક જવાબદાર અધિકારીએ 5000 સુધીના દંડને પાત્ર બને છે. કે કદાચ જો વાર્ષિક સભા બોલાવવામાં આવે અને એ અંગે કંપની ધારાની જે જોગવાઈઓ છે એનું પાલન કરવામાં નથી આવતું, જેટલી પણ જોગવાઈઓ છે આજે આગળની સભા બોલાવવાની છે, અહેવાલો રજૂ કરવાના છે, અથવા તો વાર્ષિક જે પ્રમાણપત્ર છે એ બતાવવાના છે, અહેવાલો બતાવવાના છે, રજૂ કરવાનો છે, તો એ અંગે જે જોગવાઈનું પાલન કરવામાં નથી આવતું, અથવા તો જે સભા છે એ 6 માસની અંદર બોલાવવાની આવે છે તો એ નથી બોલાવતા, તો કોઈ પણ કારણોસર નથી બોલાવતા તો શું કરવામાં આવશે તો કે એને જેટલા પણ જવાબદાર અધિકારીઓ છે, કોઈ સંચાલક છે, કોઈ સભ્ય છે એના માટે જવાબદાર છે, કોઈ MD છે, કોઈ સેક્રેટરી છે, જે પણ જવાબદાર વ્યક્તિ છે એ બધાને 5000 સુધીના દંડને પાત્ર બનવું પડશે કે દંડ છે 5000 સુધીનો આપવો પડશે. એટલે એવું કરી શકે નહીં કે જે સામાન્ય સભા જેટલા ટાઈમમાં બોલાવવાની હશે એ સભા બોલાવવાની જ રહેશે, એટલા ટાઈમમાં એને બોલાવી લેવી જોઈએ. તો આ તો વાર્ષિક સામાન્ય સભા અંગે કંપની ધારાની જોગવાઈ, કંપનીની અંદર કઈ જે જોગવાઈઓ છે એ કરેલી છે. તો પહેલાં તો શું કહ્યું છે કે પ્રથમ જે વાર્ષિક સામાન્ય સભા કંપનીની ક્યારે કરવામાં આવે તો કે જ્યારે પણ એનું નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય કે એનું નોંધણી થઈ ગઈ છે, અંગે પ્રમાણપત્ર મળી ગયું છે, તો એ મળી ગયા પછી 18 માસની અંદર બોલાવી લેવાની રહેશે. તો પહેલાં તો એ ત્યારે બોલાવશે, પછી દર વર્ષે શું કરવાનું કે પછીના જે દર વર્ષે છે નાણાકીય વર્ષ પૂરું થતું જશે એમ નાણાકીય વર્ષ પૂરું થયાના 6 માસની અંદર સભા બોલાવી લેવાની રહેશે. અને જે સભા બોલાવવામાં આવે બે સભા વાર્ષિક સામાન્ય સભા એ બંને વચ્ચેનો ગાળો છે કેટલો હોવો જોઈએ કે 15 માસથી વધવો જોઈએ નહીં, કે 15 માસની અંદર રહેવો જોઈએ, નથી વધારે થવો જોઈએ નહીં. પછી તો કે વાર્ષિક સામાન્ય સભા છે એ ક્યાં બોલાવવાની રહેશે તો કે જે સ્થળે રજિસ્ટર્ડ ઓફિસ હોય અથવા તો રજિસ્ટર્ડ ઓફિસ જે શહેરની અંદર હોય એ જગ્યાએ જ બોલાવવું જોઈએ, જેથી કરીને બધા સભ્યો છે હાજર રહી શકે. અથવા તો જે આ સામાન્ય સભા છે બોલાવવામાં જો કસૂરવાર થાય, કંપની નથી બોલાવતી કોઈ પણ કારણોસર અને નથી ભરવામાં આવતી તો શેર હોલ્ડરો અરજી કરશે અને કેન્દ્ર સરકાર શું કરશે તો કે એને બોલાવવા માટે સૂચનો કરશે. તો કેન્દ્ર સરકાર છે આવી સભા બોલાવી શકે છે. અને જો કંપનીના રજિસ્ટ્રારને સંતોષકારક જણાય અને કેન્દ્ર સરકારને સંતોષકારક જણાશે તો શું કરશે કે અમુક પ્રકારની મુક્તિ આપી શકશે કે જેથી કરીને કંપનીને જે મુક્તિ મળે એટલે સભા બોલાવવા અંગે અમુક પ્રકારની છૂટ આપવામાં આવે છે. અને જો વાર્ષિક સભા અંગે જે કંપની ધારાની જોગવાઈનું પાલન કરવામાં ન આવે તો જેટલા પણ જવાબદાર વ્યક્તિઓ છે 5000 સુધીનો દંડ છે ચૂકવવાનો રહેશે. તો આ હતું વાર્ષિક સામાન્ય સભા અંગે કંપની ધારાની જોગવાઈઓ. મતલબ જે વર્ષની અંદર જે એક સામાન્ય સભા બોલાવવાની હોય એ બધાએ બોલાવવી ફરજિયાત છે. તો આજે અત્યાર સુધી જ રાખશું. હવે આના પછીના લેક્ચરની અંદર બીજો પોઈન્ટ છે એ જોઈશું.